તળાજા તાલુકાના દકાના ગામે બે પક્ષ વચ્ચે મારામારીનો બનાવ બનતા ઈજાગ્રસ્ત વ્યક્તિઓને તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. બનાવની વિગતો સાથે વાત કરીએ તો તળાજા તાલુકામાં મારામારીના બનાવો યથાવત રહ્યા છે. ક્રાઇમની ઘટના વારંવાર બની રહી છે, ત્યારે આજે સાંજના સમયે તળાજા તાલુકાના દકાના ગામે પણ કોઈપણ બાબતને લઈને બે પક્ષ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં પ્રકાશભાઈ વલ્લભભાઈ તેમજ શંભુભાઈ ચંદુભાઈ જાંબુસા નામના બે વ્યક્તિઓને તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.